ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવી છે આ લેક્ચરની અંદર કે અષ્ટ સંસ્કારની અંદર ડિટેલમાં આપણે જોવું છે. ભારતના અષ્ટ સંસ્કારનો શ્લોક તો આપણે જોયો હતો કે સ્વેદન મર્દન ચેવ મૂર્છન ઉત્તાપને તથા પાતન ત્રિયતા ચ બોધનમ સુનિયમનમ સુપ્રતિપન્નમ ઇતિ અષ્ટો પ્રોક્તા રસ ઉપયોગીના સંસ્કાર રસ રાજસ્ય રસ રાજસ વિચારદ. પરંતુ આ સંસ્કાર જે છે કેમ કરવામાં આવે છે અને એ સંસ્કારથી ભારતને શું ફાયદો, એ બધી ડિટેલ જે છે એના અષ્ટ સંસ્કાર વિશે જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ખબર પડશે. તો એમાં પહેલો સંસ્કાર છે સ્વેદન. સ્વેદન એટલે શું કે બોઇલિંગ કરવું લિક્વિડ મીડિયામાં ભારતને. ત્યારબાદ મર્દન, ટ્રાઇચ્યુરેશન, ખલવા યંત્રની અંદર લઈ અને ટ્રાઇચ્યુરેશન કરવામાં આવે. આપણે લસણની પેસ્ટ બનાવીએ અથવા કોઈ હબ બનાવતા ફોટા જે ઋષિ મુનિયાના હોય તો એ જે છે ખલવા યંત્ર લઈને જે છે કરતા હોય છે. આ ટાઈપનું યંત્ર હોય છે. આ ટાઈપનું એક યંત્ર હોય છે એને ખલવા યંત્ર કહેવામાં આવે છે. અને એક દસ્તો હોય છે. ઓકે, દસ્તા જેવું રચના હોય છે. એ દસ્તાથી શું કરતા હોય છે, એને ખાંડતા હોય છે. તો એને શું કહેવાય છે? ખલવા યંત્ર તરીકે ઓળખવામાં આવે છે અને ખલવા યંત્ર કહેવામાં આવે છે. આની અંદર ઔષધિ હોય, ઔષધિને શું કરવાની હોય છે? ટ્રાઇચ્યુરેટ કરવાની હોય છે, એને ભાવના આપવાની હોય છે. મર્દન એટલે ઓનલી જે ટ્રાઇચ્યુરેશન, ભાવના એટલે લેવિગેશન. બંને વચ્ચેનો ભેદ જે છે પરિભાષા ચેપ્ટર આપણે યુટ્યુબ ઉપર લેક્ચર સિરીઝ ઉપલબ્ધ છે. એની તમે જુઓ, ડિટેલની અંદર સમજાવ્યું છે કે પરિભાષામાં મર્દન અને ભાવના વચ્ચેનો તફાવત શું છે. ડીટ ટુ ડીટ તફાવત છે જે આપણે સમજાવ્યું છે. પછી આપણે એનું મૂર્છન કરવાનું છે, એટલે કે એનું ઓરિજિનલ ફોર્મ જે ભારતનું છે એને આપણે શું કરવાનું છે? એને આપણે નાશ કરવાનું છે. ઉત્થાપન પ્રક્રિયા પછી આવશે કે રિગેન ટુ ઓરિજિનલ ફોર્મ, એટલે કે પાછું એકવાર ગુમાયું પાછું એક ફોર્મ લાયા ઉત્થાપન કરીને. પરંતુ એ ફોર્મ કેવું હશે? આપણા જે છે એક્સપેક્ટેશન પ્રમાણેનું હશે. પહેલાં શું છે એનું એક ફોર્મ જે હતું એ ઓરિજિનલ ફોર્મ એને લોસ કર્યું. ત્યારબાદ એક ફોર્મ એવું લાયા કે જે આપણા કંટ્રોલમાં છે. પછી વાત કરવી છે પાતન. 5મા નંબરે આવે છે પાતન, એટલે કે ઉધ્વપાતન, અધપાતન અને 3 તિર્યક પાતનનો સમાવેશ થશે. પછી છઠ્ઠા સંસ્કારની અંદર રોધન, એટલે કે રિહેબિલિટેશન. ભારતની એવી કેટલીક પ્રવૃત્તિઓ કે જે આપણા માટે હાનિકારક છે, જો શરીરમાં એવો પારદ લઈએ તો એ હાનિકારક રહે, એટલે રોધન સંસ્કાર કહીએ કે એની ઇફેક્ટ જે છે એ શું કરવાની છે? ઓછી કરવાની છે. ત્યારબાદનો એક સંસ્કાર છે નિયમન. નિયમન સંસ્કારની અંદર શું કરવાનું છે? રિસ્ટ્રેનિંગ બાય બોઇલિંગ ઇન લિક્વિડ મીડિયા, એટલે કે એનું જે છે એના ઉપર નિયમન કરવાનું છે, પૂરેપૂરો પારદ ઉપર કંટ્રોલ. જો પારદના ઇફેક્ટ ઉપર જો કંટ્રોલ નહીં કરીએ ને તો પારદ જે છે ઝેર સમાન છે. પારદને ઓરલી અથવા એબ્ઝોર્બ કરી શકાતો નથી, વેરી ટોક્સિક છે. એટલે પારદને લેતા પહેલાં એના ઉપર અષ્ટ સંસ્કાર કરવા એ ખૂબ જરૂરી છે. યુએસ જનરલ છે, યુએસ જનરલ ઓફ ધ રિસર્ચ, યુએસ જનરલ ઓફ ધ મેડિકો, એ બધા જ જે છે હર્બ્સને મંજૂરી આપે છે, પરંતુ રસશાસ્ત્રની મેડિસિનને મંજૂરી આપતા નથી. કેમ? કારણ કે આ બધી ડ્રગ એવી છે કે જે ટોક્સિક છે, વેરી 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 ટોક્સિક છે. અને એમના અભ્યાસ કોના ઉપર થયા હોય? રો ડ્રગ ઉપર થયા હોય. ધારો કે એમને પારદ ઉપર અભ્યાસ કર્યો, પરંતુ એ કેવો પારદ હોય કે જેના ઉપર અષ્ટ સંસ્કાર થયા નથી, જેનું શોધન થયું નથી, એવો પારદ હોય છે. તો હવે એવા પારદનું જ્યારે રિસર્ચ કરીશું ત્યારે શું થશે? એની અંદર જે છે ટોક્સિક ઇફેક્ટ કેવી આવશે? વધારે આવશે. પરંતુ આપણી અંદર શું છે? આયુર્વેદની અંદર અષ્ટ સંસ્કાર પછી જે છે આપણે એનું જે છે રિસર્ચમાં જો જોઈએ તો એની અંદર કોઈ પણ પ્રકારની ટોક્સિસિટી હોતી નથી. છેલ્લો સંસ્કાર છે દીપન સંસ્કાર. એનાથી શું થાય છે? એની જે છે ઇફેક્ટ જે છે વધે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વેદનથી લઈ મર્દન ડિટેલ્સની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.